ભાઈ. હા બોલો. આ પેલા વિક્રમભાઈ નું ઘર કઈ આવ્યું? ઓ તમે શું હપ્તાવાળા જ લાગો? હપ્તાવાળા? अबे साले હપ્તાવાળું જ છું. એમના ઘેર ના જશો ભાઈ, કોઈને હપ્તો હાલવા જ તૈયાર નહીં. હપ્તા લઈ લઈને તો એવા 10 જણા હેડે એમના તો, પણ કોઈને હપ્તો હાલવા તૈયાર નહીં. એવું હોય એમ? હવ જો ભાઈ અમને હપ્તો આવતો આવડે ને તો હપ્તો મને કાઢતોય આવડે છે અને ના શું હાલે. જો હું હવે લઈને આવો હું કે નહીં આવતો, તમે અહીંના અહીં જ ઉભા રહો અને એ જ હપ્તો લાવી અને તમને બતાવો. આ રીતે તમે પ્રયાસ કરજો. પેલું રહ્યું હમું કરજો. આહાહાહાહા. આટલી આટલી લોનો બાકી તો ત્રણ હપ્તા ચડી ગયા હે અને આ ઊંઘ હે તો જોવો. अबे साले એ વિક્રમભાઈ, અરે વિક્રમભાઈ બોલો ને, ઉઠો ને. ચમ ચડી ગયા ને તમને આટલી આરામથી ઊંઘ આવે એટલે શું વિચારવા જેવી વસ્તુ હોય યાર. ચમ ઊંઘ ના આવે? હવે હું શું કહેતો, લાવ હેડો પૈસા લેવા આવ્યો હું. શોના? હપ્તાના. પેલો જ બીજા સાહેબ આવતા હતા, પછી આ તમે નવા આયા શું? લ્યો પણ તમે એમને હપ્તા નહીં હાલતા. અત્યારે તમારું સિવિલ એટલું બધું ખરાબ બોલે છે કે આજે જાતે મારા ઓફિસમાં મારો તો તમારો હપ્તો લેવા આવવું પડ્યું. સાહેબ તમે સિવિલ ની વાત કરો હો, મારું કિસ્મત ખરાબ થઈને પડ્યું છે. અરે પણ એમાં અમાર કિસ્મત ના અમારા હપ્તાનું કોઈ લેવા દેવા ના હોય. ખબર શું થયું? ઉનાળાની અંદર મેં 10 વીઘો ઊંધિયું કરેલું, 10 વીઘો આ વરસાદ પડે બધું પલળી ગયું, 1 લાખ રૂપિયાનું નુકસાન થયું. લે હું કને જઈને કહું તમને હપ્તો તમારો આલીશું દિવાળી પર? કારણ કે અત્યારે તો મારી જોડે પૈસા નહીં, આ ડોગર જ રોપવાની હતા, બધા ડોગર રોપવાનું બે ગયો. બોલો શું કરવાનું? હવે હું શું તમને કહું, જયારે તમે હપ્તો લેવા આવ્યા બરોબર, હપ્તો લેવા આવ્યા તારે શું કેતા હતા કે ગમે એમ થશે તો હું તમારો હપ્તો ભરી દઈ, તમારો હપ્તો એક ચૂકવું નહીં બરોબર. હા, હવે તમે અત્યારે એમ કહો કે મારું હુંઢિયું કોવાઈ ગયું તો આમાં હુંઢિયાના હપ્તા જો લેવા દેવા અમારે. હું શું કહું, તમે તમારી જોડે હપ્તો ચમ લીધો છે? પૈસા નહીં હોય તો લીધો છે ને? હા એટલે લીધો. અત્યારે પૈસા નહીં એટલે ભરતા નહીં. હવે પણ એ બધું યાર ના ચાલે. એટલે તો હું કહું સાહેબ દિવાળીએ ભર દઈ, તારે પૈસા નહીં મારી જોડે, તમે મને હેરાન બહુ ના કરો તો સારું. મારે બધું કશું વાપરવું નહીં, તમે હપ્તો ભરો. કાયદેસર તમારો હપ્તો હાલવો જ પડશે. ધમકી? કારણ કે પૈસા મને હાલતો આવડે ને, પૈસા કાઢતો આવડે એટલે આજે હપ્તો લીધા વગર હું જવાનું નહીં. શું વાંધો નહીં, જુઓ अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना ठीक है. શું આ લખેલું પચો એટલે શું આ મારો હપ્તો લખી મેલ્યો? હા, જુઓ ને. હું મારો હપ્તાથી હેરાન ગતિથી આત્મહત્યા કરું છું. મારા પરિવારની જવાબદારી હપ્તાવાળા સાહેબની રહેશે. જો દવા એ જ રાખો. વિક્રમભાઈ, ના ના લાવો તમે, લાવો તમે, લાવો ને. તમે બહુ હેરાન કરો સાહેબ, લાવો ને તમે, લાવો ને. મારે કશું નહીં વાપરવું. પછી એ મારા પરિવારના જવાબદારી તમે આલજો. પોલીસ સ્ટેશનમાં જાણે તમારે ઉઠાવી છે ને તાણે તમને ખબર પડશે. વપરાય યાર. ના કશું મારે ખબર લાવો ના. આવી હતી બીજી. ઓ વિક્રમભાઈ, વિક્રમભાઈ પૈસા ના હોય તો કશું હતો નહીં, આવતા મહિને ભરજો. પણ યાર આવતા મેં દિવાળી સુધી કશું થશે નહીં. સારું હું શું કહું, તમને પજે લાગો હું પૈસા તમને બને તાણા આલજો, પણ આત્મહત્યા ના કરતા. તો લાવો એ દવા લાવો. ના અરે લાવો એ દવા. અરે સાહેબ દવા એટલો મોંઘો હું કે મારે બીજો હપ્તાવાળો આવે તો મારે દવા તો અહીં ફરી ખોરવાની એમ કહું. અત્યારે તો નહીં પીવાનું. અત્યારે નહીં પીવું. લાવો. હા ના પડે કોમ કરો ને, દવા તો નહીં ચાલુ હું તમને. દવા ફરી લાવવી પડશે. પણ હપ્તો ભરજો. હા ભલે તમે દિવાળી પછી ભરજો પણ હપ્તો ભરજો. ના દાદાગીરી નહીં કરવી. ના ના ઉપડો વાળા ચો ખબર હોય એ તો ખોશીની દવા હતી. હજુ તો આ તૈયાર રાખી આ બીજી હપ્તા વાળો ફરી બીજો આવો ને મોગવા હપ્તો એટલે આ દવા પાછી બતાવી દેવાની. અત્યારે પૈસા હ નહીં. शाबाश बेटा साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. इतने तेजस्वी लोग हैं हमारे पास. સાહેબ હું તમારી અહીં વાટ જોઈ તમે ડાયરેક્ટ હેડો. હેલો તમે જ્યાં જ નહીં. ના ચઈનું પૈ હપ્તો મળ્યો?
અરે શું બુડા તને વાત કરું કેમ? હું તો અહીંયા જો હપ્તો લેવા તે ભાઈ તો કાગળમાં લખીને જ બેહી રહ્યો હો કે હું હપ્તાવાળાને ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો છું અને પાછું એવું લખ્યું હોય કે મેં આ ભાઈને 6.5 લાખ રૂપિયા આપેલ છે અને મારો તો ફોટો પાડી લીધો. તે મેં તો કહ્યું કે ભાઈ તમને બનાતા આલજો અને હવે આજે અહીં જાઉં ને તો આટલો જ મહિનો નોકરી કરવી છે, બાકી આ નોકરીમાં અહીં મારે રાજીનામું જ મેલ દેવું હોય, કારણ કે ઓમની લીધે તો આપણે આપણો પોતાનો છોકરો કોક દન રખડાઈએ બુડા. એટલે હું તો તમને કોઈ નોકરી છોડી દેજો. હેડો હેડો છોડ દઈએ આપણે બે.